મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 13 જાન્યુઆરી 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ 10મી તિથિ, જે 3 ને 20 મિનિટ સુધી, પછી એકાદશી ચાલુ થવાની. સૂર્ય યોગ, વિષ્ટિભદ્રકરણ અને વિશાખા નક્ષત્ર ચાલુ થવાનું. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:15 થી 5:44 મિનિટ સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 12:08 થી 12:50 સુધી. આજના રાહુકાળ 3:07 મિનિટથી 4:25 મિનિટ સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા. સિંહ રાશિમાં કેતુદેવ, તુલા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, અને ધન રાશિમાં બુધ, સૂર્ય અને મંગળનું પરિભ્રમણ. શુક્રદેવ મકર રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને મીન રાશિમાં યથાવત શનિદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું 4 એવા સૂત્ર છે જે જીવનમાં તમે એપ્લાય કરો અને 100% સત્ય અને સનાતન છે. વક્રદંતા કોઈક મૂર્ખા, કોઈક ટાલિયા નિર્ધના, કોઈક માજરા દાતાર ને કોઈક કાણિયા સાધુ. મિત્રો, આ શ્લોક પ્રમાણે એવું કહી શકાય કે જે જાતકોના દાંત વાંકા ચૂકા હોય, એટલે કે વક્રદંતા, જે જાતકોના દાંત વાંકા ચૂકા હોય, ભાગ્યે જ મૂર્ખ હોય, 100% એ હોશિયાર અને પ્રભાવિત જોવા મળે છે. બુદ્ધિશાળી જીવીની અંદર આ વાંકા ચૂકા દાંતવાળા જોવા મળે છે. તો વક્રદંતા કોઈક ભાગ્યે 1% એવો વ્યક્તિ હોય કે જે મૂર્ખમાં હોય, પણ એવું શક્ય હોતું નથી. તો વાંકા ચૂકા દાંતવાળા જાતકો હંમેશા બુદ્ધિજીવી જોવા મળતા હોય છે. જે જાતકના કપાળમાં વાળ ઓછા હોય, ટાલનું નિર્માણ થતું હોય, ટાલ પડી ગઈ હોય અથવા તો ટાલની શરૂઆત થતી હોય, એ જાતકો ભાગ્યે જ નિર્ધન હોય. બાકી તમે જોવા જશો તો ઘણા જ વ્યક્તિઓ ધનવાન જોવા મળતા હોય છે. 100%માંથી 99% વ્યક્તિઓ ધનવાનની ગણતરીમાં જે ગણતરી કરવામાં આવે તે લોકો ધનવાન જોવા મળે છે. તો વક્રદંતા કોઈક મૂર્ખા અને કોઈક ટાલિયા નિર્ધના, એટલે ટાલવાળા જાતકો ભાગ્યે જ નિર્ધન હોય, બાકી 100% ધનવાન જોવા મળતા હોય છે. સાધુની વાત કરીએ તો જેનું આંખની ખોળ હોય, એટલે કે કાણા હોય, જેની આંખોની ખોળ હોય તેવા જાતકો ભાગ્યે જ સાધુ જોવા મળતા હોય, બાકી સાધુ હોય જ નહીં. આ કારગર અને અનુભવેલી બાબતો જોવા મળે છે. અને જે જાતકોની આંખો માંજરી હોય, માછલી જેવા આકારની માંજરી આંખો હોય, તેવા જાતકો ક્યારેય કોઈને દાન દક્ષિણા આપવા તરફ પ્રેરિત થતા નથી. દાતાર જે કહેવાય, દાતાર હોય નહીં. તો જે દાન લખાવતું હોય, દાન આપતું હોય, એને દાતાર કહેવામાં આવે છે. તો આવા જાતકો ક્યારેય પણ દાન દક્ષિણા આપતા નથી. જે સ્ત્રી જાતક હોય અને એનું નાક તમે જોજો, લાંબુ અને અણીવાળું હોય. મિત્રો, આ જે વસ્તુ છે ને, એ સામૂહિક શાસ્ત્રની કહી શકાય. જેની નાક લાંબુ હોય, અણીવાળું હોય, જીવનમાં સૌભાગ્યવતી, અને તેના આપણી આગળથી નીકળતો એના શુકન આપણને જોવા થાય તો આપણા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય છે. આવી સ્ત્રીઓ સૌંદર્યવાન અને પતિવ્રતાત્રી અને ભાગ્યશાળી જોવા મળતી હોય છે. તો મિત્રો, આ સામૂહિક શાસ્ત્રના 5 જે મુદ્દા કીધા તેને તમારા જીવનમાં એપ્લાય કરી અને આ પ્રકારની બાબતો જોવા મળતી હોય છે.
તો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને વિશાખા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારે નાણાકીય પ્રશ્ન પાછળ રૂંધાવું ન પડે તેની કાળજી લેજો. મેષ રાશિના જાતકો ઉપર તમારે આજે માનસિક ટેન્શનો અને મગજ ઉપર ક્રોધિતતા આવવાની, કારણ વગરના ક્રોધ કરવાથી ધન અને પત્ની બંને જગ્યાએ તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં ગળાને લગતા રોગો અને માનસિક ટેન્શનોથી તમે ઘેરાયેલા રહેશો. બહારના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાથી અને ગવર્મેન્ટને લગતા કે તમારે પોલીસ સ્ટેશનને લગતા કાર્યોમાં તમારો દિવસ આદિ વ્યર્થ જવાનો. તો વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, જે તમારા પ્રેમની અંદર બાબતો ઉપસ્થિત થતી હતી, હવે તેમાં તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવી. જે જાતકો નોકરી ક્ષેત્રે અથવા તો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા જાતકોએ આ સમયગાળો આપના માટે શુભદાયી પ્રાપ્ત થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને પ્રેમ અતિ વિશેષ રહેવાનો. જીવનમાં પ્રેમથી દરેક બાબતો પ્રાપ્ત થાય છે. પ્રેમથી માણસ વશીભૂત થાય છે. તો આ તમારા જીવનમાં પ્રેમ, તમે તમારા પતિને પ્રેમ કરો અને પ્રેમથી જીવનમાં આગળ વધો. પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના યોગ પણ કહી શકાય. પણ આ સમયગાળામાં વિજાતીય પાત્રની મુલાકાતોની બાબતો પણ ઉપસ્થિત થવાની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને મુસાફરીની બાબતોમાં નાણાંનો વ્યય થવાની બાબતો ઉપસ્થિત થાય. કારણ વગરના ખર્ચા, ઘરમાં ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ વ્યર્થ ખર્ચા થવાના, નવી ને નવી વસ્તુ બગડી જવાના યોગ પણ કહી શકાય. તો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી અને હોમ રા રાહવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો વાણીની બાબતોથી વંચિત હોય, બોલવાની સ્પીચમાં તકલીફો પડતી હોય, તો આજના દિવસમાં સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે આ સ્પીચ ડૉક્ટરને મળી અને આપના કાર્યમાં અને આપણા સંતાનોની કોઈ પણ નાની મોટી બાબતો હોય તેમાં આજે તમે મધુરતા પ્રાપ્ત કરશો. ઘણા સમયથી તમારા કાર્યો જે વિલંબિત પડેલા હતા તે ધીરે ધીરે આગળ વધવાથી તમારા જીવનમાં પ્રેમ અને ઉત્સાહની બાબતો ઉપસ્થિત થવાની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે નાની મોટી બાબતોમાં ભરાયેલા હોય, તેમના ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસો ચાલતા હોય, તેવા જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ખીરનું નૈવેદ્ય અર્પણ કરી અને હોમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરવાથી તેમાંથી સફળતા પ્રાપ્ત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા હોય અથવા તો વિઝાના કાર્યો કરવા હોય તેમાં સફળતાનો યોગ કહી શકાય. પણ આજના દિવસમાં તમારા કોઈની સાથે તમે છેતરપિંડીમાં ના આવી જાઓ તેની કાળજી લેવી. આજે તમારા ઉપર શત્રુઓ ગુપ્ત રીતે ગ્રહણ કરશે અને શત્રુઓના કારણે તમારા દરેક કાર્યોમાં ડિલે થવાના યોગ પણ કરી શકાય. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના 3 પાઠ કરીને શિવજીની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમને અતિ વિશિષ્ટ લાભ થવાના યોગ કહી શકાય. સંતાનથી અને સંતાનના સારા સમાચારથી
જીવનમાં આનંદ અને ઉત્સાહની બાબત ઉપસ્થિત થાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંત્ર કરી અને ઓમ કુલદેવતાભ્યો નમઃ મંત્ર કરી અને દિવસની આરાધના કરે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થવાનો. દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્નીના પ્રેમમાં વિકાસ અને ડેવલપમેન્ટની બાબતો રહેશે. સિઝનેબલ કોઈ ધંધા કરવા હોય તો તેમાં આનંદ અને ઉત્સાહની બાબતો પડશે. આજે કરેલો પ્લાનિંગ જીવનમાં ઉન્નતિવાળી બાબતો બને. ધાર્મિક ને સામાજિક કાર્યોમાં તમારા નાણાંની વ્યયની બાબતો થાય. તો મકર રાશિના જાતકોએ શિવજીના મંદિરે કાળા તલ અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના દાન મંત્ર જાપ કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં નાણાંનો વ્યય તો થવાનો, સાથે સાથે તમારા પિતાના ધનની વૃદ્ધિ કરવા જાઓ અને ત્યાં તમે તકલીફમાં ના મુકાવ તેને કાળજી રહે. ખોટા પરાક્રમને, ખોટા સાહસથી અને ખોટા મિત્રોથી તમારી માનહાનિની યોગો કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં માનસિક ટેન્શનો અને મનની અંદર નેગેટિવિટી વધારી રહેવાની, ખોટા વિચારો અને ઇન્દ્રિય સંબંધિત રોગોથી તમારે સાચવવું. મગજમાં ખોટા વિચારો લેવા નહીં. આયુષ્યની બાબતોમાં જે જાતકો સંકળાયેલા હોય અને કોઈ મોટા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના અને ઓમ ભૈરવાય નમઃના મંત્ર કરવા. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.